સુવેન્દુ અધિકારીના પીએની હત્યા કરી નાખવામાં આવી। બંગાળના મધ્યગ્રામમાં હત્યા થઈ છે। ચંદ્રનાથની ગોળી મારીને હત્યા કરાઈ છે। પશ્ચિમ બંગાળમાં મધ્યમગ્રામ પાસે આ હત્યા થઈ છે। ચંદ્રનાથની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી। એટલે હજુ પણ પશ્ચિમ બંગાળમાં કેટલો ખૌફ છે તે જોવા મળી રહ્યો છે। સરકાર હવે બદલાવા જઈ રહી છે, પરંતુ આ રીતે હત્યાઓ હજુ પણ થઈ રહી છે। સુવેન્દુ અધિકારીના પીએની હત્યા થઈ ગઈ। બંગાળના મધ્યમગ્રામમાં હત્યા કરાઈ છે। ચંદ્રનાથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। તો બંગાળના મધ્યમગ્રામ પાસે હત્યા કરવામાં આવી છે અને ચંદ્રનાથની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી। સુવેન્દુ અધિકારીના પીએની હત્યા કરવામાં આવી છે। સુવેન્દુ અધિકારીના પીએની હત્યા કરી દેવામાં આવી, ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। ત્યારે બંગાળના મધ્યમગ્રામ પાસે આ હત્યા કરાઈ છે। તો ચંદ્રનાથની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે। પશ્ચિમ બંગાળમાં જે રીતે અત્યાર સુધીમાં વાતાવરણ હતું, હજુ પણ જાણે કે તેવું જ વાતાવરણ હોય, હિંસક વાતાવરણ હોય તેવું લાગી રહ્યું છે। અને હવે સરકાર બદલાવા જઈ રહી છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં લોકોની આ જ રીતે હત્યા થઈ રહી છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। સુવેન્દુ અધિકારીના પીએની હત્યા કરી દેવામાં આવી અને હજી સુધી જાણી શકાયું નથી કે હત્યારા કોણ છે। તો બંગાળના મધ્યમગ્રામ પાસે આ હત્યા થઈ છે।